દહેગામ તાલુકાના પશુપાલકો આકરા પાણીએ આવ્યા છે। 29 માર્ચે ખેડૂત ન્યાય સંમેલનની જાહેરાત કરવામાં આવી। દહેગામના કડજોદરામાં યોજાશે મહાસંમેલન। ઉત્તમ ડેરીમાં દૂધ નહીં ભરાવવા પશુપાલકો મક્કમ છે। મધુર ડેરી સાથે જ રહેવા પશુપાલકો એક જૂથ થશે। મહાસંમેલનમાં તમામ પશુપાલકોને જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે। પીપલજની મીટિંગમાં પશુપાલક સમિતિએ આ જાહેરાત કરી। हमारे साथ जोड़ाया है सहयोगी कीर्तन पटेल। તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। कीर्तन, पशुपालको हजू पण मधुर डेरीनी तरफेणमां छे અને હજુ પણ તેમની જે રણનીતિ છે એ વધુ આક્રમક બનતી જતી રહી હોય તેવું લાગી રહ્યું છે। હવે આગામી સમયમાં 29 માર્ચે પણ જે આયોજન કરવામાં આવ્યું છે, શું વધુ વિગતો છે? દહેગામ તાલુકામાં જે પશુપાલકોનો વિરોધનો મુદ્દો છે એ હજુ પણ શમ્યો નથી। સરકાર સાથેની જે લોકલ ધારાસભ્ય છે અને જે બર્થડે ડેરીના ચેરમેન છે તેમની સાથેની વાતચીત બાદ પણ પશુપાલકો હજુ આક્રમક મૂડમાં છે અને બહાર એવો એક મેસેજ આપવામાં આવ્યો હતો કે સમાધાન થઈ ગયું છે, પરંતુ વાસ્તવિકતા કંઈક વિપરીત જ છે। પશુપાલકો તરફથી કોઈ સમાધાન થયું નથી, પરંતુ પશુપાલક જે સંગઠન છે એમાંથી કેટલીક મંડળીઓ દ્વારા આવું નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું। આ નિવેદન બહાર આવ્યા પછી પશુપાલકો સક્રિય થઈ ગયા છે અને પશુપાલકોએ ગઈકાલે દહેગામ તાલુકાના પીપલજ ગામે એક રાત્રિ મિટિંગ કરી હતી અને મિટિંગમાં સ્પષ્ટ જાહેર કર્યું કે વાદ નહીં, વિવાદ નહીં, મધુર સિવાય વાત નહીં। અને જે 72થી વધુ દૂધ મંડળીઓ છે એ આજની તારીખમાં પણ મધુર ડેરી સાથે જ જોડાયેલી રહેવામાં અને મધુર ડેરીમાં જ દૂધ ભરાવા માટે બિલકુલ કટિબદ્ધ છે। એ લોકો કોઈપણ સંજોગોમાં ઉત્તમ ડેરી સાથે દૂધ ભરાવા માટે તૈયાર નથી અને આ જ આંદોલનના ભાગરૂપે આ પશુપાલકોએ ગઈકાલે એક મોટી જાહેરાત કરી છે કે 29 માર્ચના દિવસે દહેગામ તાલુકાના કડજોદરા ગામે દહેગામ તાલુકાના સમગ્ર જે તમામ પશુપાલકો છે એ તમામ પશુપાલકોનું એક રાત્રિ મહાસંમેલન બોલાવવામાં આવશે અને આ મહાસંમેલન બોલાવી અને જે પશુપાલકો છે એ પોતાનો વિરોધ અને રોષ વ્યક્ત કરશે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। મહાસંમેલનમાં તમામ પશુપાલકોને જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે। એક તરફ જ્યાં આ આંદોલન શમી ગયાની પણ ખબર બહાર પાડવામાં આવી હતી, પરંતુ પશુપાલકોએ આ જે સંમેલન છે તે બોલાવીને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે।